બધાના માટે નહીં, લાવવાનું બધે નહીં, આપણે હળે મળીને રહેવાનું છે. અને જેવી એકતા છે ને એનાથી હજી વધારે એકતા રાખવાની છે, બધા ભેગા જ રહેવાનું છે કાયમ માટે, બરોબર. પણ કોઈનો વિખવાદ નહીં, કોઈ જાતનો વિવાદ નહીં કરવાનો. અને વ્યસન વાળી બાબતમાં જો કોઈને જેને થી છૂટે એટલું વ્યસન છોડી દો, અને સ્વેચ્છાએ છોડો. અને બીજું કે શિક્ષણમાં તમે પૈસા, આપણા ધારો કે પૈસાની જરૂર કોઈને, તમે કેક કાપવા, કેક મત કાપશો, કેક કાપવાના 500 રૂપિયા ખર્ચો કરો ને એવો તમે શિક્ષણમાં આલો, લાઇબ્રેરીમાં આલો, આપણી કોઈ શૈક્ષણિક સંસ્થા ચાલતી હોય એમાં આલો, તો એ પૈસા તમારા ઉગશે. આપે નહીં તો આપણા છોકરા કે આપણા છોકરા ભણશે તો એ તમારા આગળ આવશે. અને શિક્ષણ જેવું કોઈ અત્યારે હાલ શિક્ષણ જ આગળ છે. તમારી પાસે જમીન નહીં હોય પણ શિક્ષણમાં તમે આ છોકરું ભણાવશો ને તો છોકરું ભણીને જમીન લઈ શકશે. બાકી તમે એમ કહો હું કમાઈને લઈએ કોઈ નહીં, પણ તમે શિક્ષણમાં કરો, છોકરું ભણી ગયું તો હોશિયાર થઈ ગયું તો આગળ આવશે, તમે જમીન લઈ શકશો, બધું કરી શકશો. ભાઈ કે છે એમ